કર્મફળોનો અવેદક છે એવો નિયમ કરવામાં આવે છે. એ 18. નિવેદન સમાવરનો માણી કમફલમ વિજાણી મહુરમ કડુયમ બહુવ્યમ ભવેદ બહુવ્યમ વેદ કો 300 હોય. નિર્વેદને પામેલ વિનાની કર્મફળને જાણતો કડવા મધુર બહુવિધને તેથી અવેદક છે. અહો સમ્યક દ્રષ્ટિ રાગનો અવેદક નથી એ અપેક્ષા કેમ છે? મારું માનીને વેદતો નથી રાગને. અધૂરો છે ત્યાં સુધી રાગનું વેદન છે. કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી આત્મજ્ઞાનનું વેદન છે અને રાગનું વેદન બે સાથે છે. મિથ્યાદર્શીને એકલી પ્રકૃતિના સ્વભાવનું વેદન છે. ભગવાન કેવળીને એકલા આત્માના સ્વભાવનું વેદન છે. સાધક જીવને આત્મજ્ઞાન છે કે રાગથી ભિન્ન છે. રાગ મારી ચીજ નથી. રાગની ક્રિયા એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. એમ જાણ્યું ને વેદ્યું છે આત્માનું સ્વરૂપ, છતાં પૂર્ણ નથી એટલે રાગનું વેદન છે. પણ એને અહીંયા નિશ્ચયથી ઠળ્યો નથી. સમજાય છે કાંઈ? એનો જાણનાર રહેશે. હા, જ્ઞાની તો કર્મફળનો અવેદક છે એવો નિયમ કરવામાં આવે. ટીકા. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે. આત્મા જ્ઞાયક સ્વરૂપ અભેદ ચિદાનંદ આનંદ એમાંથી જેને ભેદ દૂર થયા છે. આ રાગ છે ને આત્મા છે એવો ભેદ પણ જેમાં વિકલ્પ ઉઠી ગયો છે. આ ગુણી છે ને એમાં જ્ઞાન છે એવો ભેદ પણ જેમાં નીકળી ગયો છે. ધર્મી તો જેમાંથી ભેદ દૂર થયા એવું ભાવશુદ્ધ જ્ઞાન થયું. ભાવશુદ્ધ જ્ઞાન એને કહીએ કે જેમાં ભેદ રહેતા નથી, કે આ ગુણી છે એના ગુણ છે, હું આત્મા છું ના રાગ છે, એવો ભેદ એમાં નથી. એકલો ભગવાન આત્મા. અભેદ સ્વરૂપ ગુણગણીનો ભેદ પણ જ્યાં દ્રષ્ટિમાં નથી એવું ભેદ દૂર થયા એવું શું? એવું ભાવશુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે. શ્લોકો બધા આકરા છે. જ્ઞાનીનો જેમાંથી ભેદ દૂર થયા છે. રાગ તો દૂર થઈ ગયો છે, પણ ગુણીના ભેદ પણ જેમાં દૂર થઈ ગયા છે. એવું ભાવશુદ્ધ જ્ઞાન, એવું ભાવશુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનની વાત નથી. અહીં તો સાધકની વાત છે. ધર્મી જીવ તો એને કહીએ જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે. એવા શુદ્ધાત્મા જ્ઞાનના સદભાવને લીધે, એવા શુદ્ધાત્માના જ્ઞાનના સદભાવને લીધે પ્રકૃતિના સ્વભાવથી ભિન્ન પડી જ્ઞાનના સ્વભાવમાં પણ ગુણગુણીના ભેદને દૂર કરી અભેદ એવું ભાવશુદ્ધ જ્ઞાનનો જે અનુભવ છે એના ભાવશુદ્ધ જ્ઞાન કહે છે.
અભેદ ને ભેદ દૂર કરે તેને. હા હા. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશું જ્ઞાન. હા હા હા. આત્માનું જ્ઞાન ભાવશુદ્ધ જ્ઞાન એને કહીએ કે જેની દ્રષ્ટિમાંથી ભેદ દૂર થયા છે, જેની દ્રષ્ટિમાં ભેદ આત્મા દ્રષ્ટિમાં પુણ્ય પાપ તો નહીં, પણ ગુણગુણીનો ભેદ પણ જેની દ્રષ્ટિના વિષયમાં નથી. ભાવ શુદ્ધ જ્ઞાનનો એ વિષય જ નથી. આનું આખું કામ. જાણે એ તો રાગ સહી જાણે છે. અજ્ઞાની રાગની એકતા થઈ જાણે, અજ્ઞાની રાગથી ભિન્નતા થઈને જાણે છે. જાણવામાં ફેર છે. અજ્ઞાની રાગમાં એકાકાર થઈને પરને જાણે છે, ધર્મી રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપમાં રહીને જાણે છે. હા હા હા. આવી વાતો છે. ત્યારે આંખનું લાગે છે ને. ધર્મી તો હા 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 જેમાંથી ભેદ દૂર થયા છે. રાગ તો દૂર થઈ ગયો, પણ જેમાં ગુણગુણીના ભેદ કે આ પર્યાય છે એના દ્રવ્ય છે એવા ભેદ પણ જેમાં દૂર થઈ ગયા છે, એની દ્રષ્ટિ તો અંદર અભેદ ઉપર છે. હા. પર્યાયનું જ્ઞાન પણ યથાર્થ એને કહીએ, જેને દ્રવ્યનું જ્ઞાન યથાર્થ હોય એને. આવે છે ને ભાઈ નિયમ સાહેબ, ત્યાં બહુ ચર્ચા થઈ. રાજકોટમાં બહુ મળે, માલ બહુ આવતો, ચર્ચા બહુ ઝીણી કરતા હતા ભાઈ ચંદુભાઈ. ઝીણી 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 વાંચન ઘણું છે ને. 4 કલાક દરરોજ વાંચે છે ડાક્ટર એવું હોવા છતાં. પ્રશ્નો ઝીણા બહુ કરતા, રાતના બહુ ઝીણા બહુ ઝીણા. ત્યાં આ વાત આવી હતી. હા. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવ શુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે. હા હા હા. કોનું? એવા શુદ્ધાત્મ જ્ઞાન કે છે જેમાંથી ભેદ દૂર થયા અને ભાવ શુદ્ધ જ્ઞાન થયું. એ જેનું સ્વરૂપ છે, ભેદ દૂર થયા અને ભાવ શુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે. કોનું? કે એવા શુદ્ધાત્મ જ્ઞાન. હા હા હા. એવું શુદ્ધાત્માનું જ્ઞાન જેમાંથી રાગ આદિ અને ગુણગુણીના ભેદ ને પર્યાય ને દ્રવ્યનો ભેદ બે પણ જેમાંથી દૂર થયા છે એવું ભાવ શુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે તેવું આત્માનું જ્ઞાન. હા. એવા શુદ્ધાત્મા જ્ઞાનના સદભાવને લીધે, શુદ્ધાત્મા જ્ઞાનના સદભાવને લીધે પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિ સ્વભાવને સ્વયં છોડે છે. હા હા હા. પ્રકૃતિ છૂટે તો છોડે છે એમ નહીં, પોતે તેના ઉપરથી દ્રષ્ટિ છોડી દે છે. હા હા હા. સ્વયંમેવ છોડે છે.
રાગ છૂટે છે માટે તેને એના ઉપર છોડવાનું લક્ષ્ય છે એમ નહીં. પોતે જ પોતાના શુદ્ધાત્મક જ્ઞાનના સદભાવને લીધે પ્રકૃતિને સ્વયં એ છોડે છે. છે ને પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિ સ્વભાવને ધર્મી તો એને કહીએ કે રાગ અને રાગના ફળ તરીકેનું સંસારની આ બધી સામગ્રી બધા તરફથી જેની દ્રષ્ટિ ઉઠી ગઈ છે. પ્રકૃતિનો સ્વભાવ રાગ આદિ અને તેનું ફળ આ સંયોગ બધી પૈસો લક્ષ્મી આબરૂ ધૂળ મકાન ધૂળ આ બધી પૈસા 5-25 લાખ કરોડ દાણા એના આવતા નથી. પૈસો હોય તો દાણા નથી આવતા. દુકાળમાં વાત નથી. એ છોડીને ઘરે બિચારાને કાંઈ નહોતું. એના બાપ ગઈ દુકાળ બહાર વર્ષમાં પડ્યું. એક ફૂકડું મોતી સાચા મોતી લઈને ગઈ. મોતી ફૂકડું ભરીને સુપડું બાપુ મને એ ફૂકડું જુવાર આપો બાજરો આપો મોતી. બાપ કહે છે બાપ બે દીકરી અમારે ઘરમાં છે જ આટલું અત્યારે. આજ કરવાનું ખાવાનું જ આ છે, બીજું છે નહીં અમારી પાસે. દુકાળ 12 વર્ષનો જયારે પડ્યો. ભલે અનંતકાળ તો લાવી હોય પણ અનંતકાળમાં હતો કે નહીં? અનંતકાળમાં હતો કે નહીં? કે અનંતકાળ પેલાની વાત એ નહોતો ત્યાં. આનંદકાળ પહેલેથી છે બધી સ્થિતિમાં. પણ કોઈ બી સ્વભાવ સન્મુખ જોવાની દરકાર કરી નથી. જેથી પ્રકૃતિ સ્વભાવને સંયમે છોડે છે એટલે કે છૂટી જાય છે. છોડે છે એમ કેવું એ વ્યવહાર છે. અંતર સ્વભાવ તરફ વલણ છે તેથી પ્રકૃતિનો સ્વભાવ આવીને છૂટી જાય છે. એને છોડે છે એમ કે છે. આ પ્રકૃતિનો સ્વભાવ છે એનો છોડવું તો એ હજી લક્ષ ભરવું પડતું છે. એમ નથી. મારો પ્રભુ ચૈતન્ય આનંદ મૂર્તિ છે એની દ્રષ્ટિને લઈને પ્રકૃતિનો સ્વભાવ છૂટી જાય છે એને છોડે છે એમ કહેવામાં આવે છે. રાગ થાય છે પણ છોડી દે છે. સાધક છે ને ભાવ જ્ઞાન છે ને ભાવ જ્ઞાન છે ને સાધક છે ને કેવલું નથી. રાગ થાય છે પણ લક્ષમાં લેતો નથી, છૂટી જાય છે. સ્વયં છોડે છે. તેથી ઉદયમાં આવેલા જો અમધુર કે મધુર કર્મ ફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે છે. અમધુર એટલે અશુભ ભાવ હોય, મધુર શુભ ભાવ હોય, બેને જ્ઞાની જાણે છે. છે તેથી ઉદયમાં આવેલા જો ઉદયમાં આવે તો છે. અમધુર એટલે અશુભ ભાવ કરવો, મધુર એટલે શુભ. એ કર્મ ફળને એ તો કર્મનો ફળ છે, એ ચૈતન્યનું ફળ નથી. અરે આવી વાત સાંભળવામાં એકાંત લાગે. એ તો એકાંત છે કે છે.
વ્યવહારથી થાય તો આવતું નથી એમાં. અરે થોડું સાંભળ ભાઈ, આવી વાત એકાંત સાંભળવા મળે નહીં ને સાંભળવા મળે તો એકાંત લાગે. અરે આ ભક્તિ, પૂજા, દાન, દયા એ બધું બંધનનું કારણ એકાંત લાગે જ્ઞાનીને. એક તો સાંભળવા મુશ્કેલ પડે, સાંભળવું મળે નહીં. બહાર ને આ કરો, ના કરો, ના કરો, આ કરો. સાંભળવા મળે તો એકાંત લાગે. હા હા, અનેકાંત નથી. આ વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી પણ થાય, એવું અનેકાંત જોઈએ. અહીં કે છે કે નિશ્ચયથી થાય ને વ્યવહારથી થાય નહીં. આત્મલાભ વ્યવહારથી બંધ થાય. હા 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 હા, આવી વાત છે. ઉદયમાં આવેલા અમધુર કે મધુર? હા હા, શુભ ભાવ તીર્થંકર પુત્ર બાંધવાનો આવ્યો. મધુર થોડે, કારણ કે એનું ફળ બંધન છે. અને બંધન છે એ પ્રકૃતિ છે. પ્રકૃતિ છે એ વિષના ઝેરના ઝાડ છે. 148 પ્રકૃતિ ઝેરના ઝાડ છે. ભગવાન અમૃતનો ઝાડ છે. હા હા હા, આત્મા અમૃતનો જીવન, જીવનું જીવન અમૃત સ્વરૂપ એનું જીવન છે. અને આ પ્રકૃતિ છે ઝેરના ઝાડ છે. હા હા હા, તીર્થંકર પ્રકૃતિ પડી છે એ પણ ઝેરનું ઝાડ છે. 148 પ્રકૃતિમાં આવ્યું, 148 પ્રકૃતિમાં આવ્યું પાછું. 100 પ્રકૃતિ 48 બધી ઝેરના ઝાડ છે. કારણ કે જે સ્વભાવે પ્રકૃતિ બંધાણી એ પ્રકૃતિનો ઉદય, એ સ્વભાવ છોડીને કેવળ ખાશે ત્યારે પ્રકૃતિનો ઉદય આવશે. શું સ્વભાવે શું કર્યું? જે સ્વભાવે પ્રકૃતિ બંધાણી જ્ઞાનીને, જે પ્રકૃતિના કારણરૂપ જે સ્વભાવ એનો નાશ કરીને વિતરાગ થશે ત્યારે તે પ્રકૃતિનો ઉદય આવશે. હવે એને શું લાભ છે? આખરી વાત છે ભાઈ. વિતરાગના સિદ્ધાંતો દુનિયાથી, આખી જાતથી જુદી છે વાત. સાંભળે છે. હવે લોકો સાંભળે તો છે કે કાંઈક કહેવાય છે, કાંઈક છે ખરું. આફ્રિકા જેવામાં ગયા તો માણસો હજારો, ભાઈઓ તો 2-3 હજાર હોણિયાને આમ ખીચો ખીચ ઉપર હતો. આદમી થોડા 500-700 બપોરના રાંધવું ન હોય ને, ભાઈ બહુ થતી. બધા આમ હતા. કોરાળને કાંઈ વિરોધ, કાંઈ નહીં વિરોધ જરીએ નહીં. માર્ગ આ છે. હા હા, અને એનો વાંચનાર છે. કેવા કીધું? વેણસિવાય બહુ હોશિયાર છે. નાની ઉંમર પણ બહુ સારું વાંચન. લોકો રાજી, એવું સરસ વાંચન. જળને ચૈતન્ય રાગને ભીન કરીને વાત. ત્યાં આફ્રિકામાં લંડનમાં તો આ પ્રેમચંદભાઈ ભાઈ આવ્યા ને, ગયા હતા ને લંડનમાં. એની લાઈન તો બહુ રસ એવો એને છે, એવો રસ છે. લંડનમાં મહાજન ત્યાં બિચંડા જેવા ને નહીં, કેટલા લઈ ગયા હવા મહિનો લંડનમાં.
માણસ એવો છે કોઈ અહીં આવ્યો છું વૈરાગ વૈરાગ વાત અંદર આ વસ્તુ જ છે, આવી ચીજ જ છે એમ કરી અને મોઢામાં વૈરાગ વાંચન કરે લંડનમાં. આ ચીજ છે જ્યાં હોય ત્યાં આત્મા છે, ત્યાં છે. હા ક્યાં ને બહાર છે. હા હા હા, જ્યાં આત્મા છે તે આત્માના સ્વરૂપની વાર્તા હું એનું વેદન છે. હા હા હા, તો અહીં કહે છે સ્વયં છોડે છે, તેથી ઉદયમાં આવેલા મધુર મધુકંપના જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે છે, પરંતુ જ્ઞાન હોતા પ્રદ્રવ્યને હું પણ અનુભવવાની અયોગ્યતા. દેખો, આત્મજ્ઞાન હોતા રાગને પોતાપણે અનુભવવાની અયોગ્યતા છે, અનુભવવાની અયોગ્યતા હોવાથી કર્મફળને વેતો નથી. માટે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક છે. આ અપેક્ષા છે થોડુંક છે અને જાણે છે. અહીં જેવું પછી જયારે એમ વાંચો થોડું વેદક પણ છે અને થોડુંક અવેદક છે. રાગનું થોડું વેદક છે અને આનંદનું વેદક છે એવું સાથે. પણ અહીં તો તન બિલકુલ વેદક નથી, જાણનાર છે એમ અહીં સિદ્ધ છે. વચન ગુરુદેવ